મિત્રો, આ અમારી જે નાયબની ટૂર થઈ 10 દિવસની ટૂર હતી. સૌપ્રથમ અમે જયપુર ગયા હતા. આણંદથી જયપુરનો રસ્તો લાંબો હતો, પણ બધાની સાથે મોજ મસ્તી કરતા અમે જયપુર પહોંચી ગયા હતા. ત્યાં અમે નિયામની વિઝિટ કરી. ત્યારે ખબર પડી કે લાઈવ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કેવો હોય છે. ત્યાં એમનું જે ટ્રેનિંગની જે મેથડ હતી એ પણ બહુ સારી હતી. એના પછી અમે થોડો ટાઈમ વધ્યો હતો તો ત્યાં અમે મહેલ પણ જોયા હતા. ત્યાંથી બીજી ઘણી જગ્યાઓ જોઈ હતી, જેમ કે NDRIમાં વિઝિટ કરી. ત્યાં ખબર પડી કે કઈ કઈ ભેંસની અને ગાયની જાતો છે. બીજી અમુક એમણે વધારે દૂધ આપતી ગાયો અને ભેંસોની જાતો પણ વિકસાવેલી છે. ત્યાંથી અમે ગયા હિમાચલ, કે જે એક અલગ જ જગ્યા છે જ્યાં જુદા જુદા પ્રકારની ખેતી થાય છે. કે ત્યાં અમને ખબર પડી કે પહાડમાં પણ ખેતી થઈ શકે છે. અત્યારે આપણને એમ લાગતું હોય કે પહાડમાં ખેતી કરવી ઘણી મુશ્કેલ છે, પણ ત્યાં લોકો સ્લોપની ઉપર પણ ખેતી કરે છે. ટાઈમ મળતા અમે ત્યાં શિમલાની પણ વિઝિટ કરી હતી, જે બહુ જ સરસ એક્સપિરિયન્સ રહ્યો હતો અમારો. ત્યાંથી ફરી અમે આવ્યા હતા પંજાબમાં અમે લુધિયાણામાં અમૃતસર દર્શન કર્યા હતા. ત્યારબાદ લુધિયાણા યુનિવર્સિટીમાં એક ટોક અટેન્ડ કર્યું હતું, જેમાં અમે એન્ટરપ્રિન્યોરશિપ વિશે બહુ સારું શીખ્યા હતા. કે જે બહુ સારી ફેકલ્ટી હતા, જેમણે અમને સારો એક્સપિરિયન્સ આપ્યો હતો કે એન્ટરપ્રિન્યોરશિપ કઈ રીતે આપણે જોડાઈ શકીએ. ત્યારબાદ અમે દિલ્હી આવ્યા. દિલ્હીમાં મેઇન વસ્તુ તો ટ્રાફિક જ છે. અમે સવારે લેક્ચર અમારું હતું નહીં, તો અમે લાલ કિલ્લો અને કુતુબ મિનારની વિઝિટ કરી. પરંતુ જ્યારે બપોરનું લેક્ચર હતું તો તમે જાણો છો એ પ્રમાણે બહુ જ ટ્રાફિક હતી. અમારા 18 કિલોમીટરમાં અમે લગભગ 3 કલાક આસપાસનો સમય લીધો હતો. ત્યારબાદ IRIમાં ગયા. ત્યાં નાસ કોમ્પ્લેક્સમાં પણ ગયા હતા, જ્યાં સરે અમને જણાવ્યું કે આજ સુધીની જેટલી પણ વેરાયટીઓ છે ત્યાં બધી સંગ્રહ કરવામાં આવી છે. અને એક અલગ જ એક્સપિરિયન્સ છે, અલગ જ પ્રકારની યુનિવર્સિટી છે IRI અને ICR. ત્યારબાદ દિલ્હીથી અમે આવી ગયા હતા ઉદયપુર. અમે મથુરા ગયા હતા. મથુરામાં અમે દર્શન કર્યા હતા, ગોકુળમાં ભગવાનના દર્શન કર્યા. ખૂબ જ સારો એક્સપિરિયન્સ હતો, શાંતિવાળું વાતાવરણ હતું. ત્યાંથી અમે ઉદયપુર આવ્યા. ઉદયપુર અમારે આજે થોડું એક સિટી પેલેસ જગ્યા છે, ત્યાં અમે ઘૂમી લીધું, ફર્યા. અને ત્યારબાદ હવે અમારું લેક્ચર છે MPUITમાં, અને ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો હતો. ટૂર પહેલાં ખબર નથી કે કઈ રીતના અલગ અલગ પ્રકારની શિક્ષણ તમે મેળવી શકો છો. પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ વિશે ઘણું જાણ્યું, અલગ અલગ ક્રોપ વિશે પણ માહિતી મળી. 10 દિવસનો ટ્રાવેલિંગ, 7 સ્ટેટ ફર્યા, કઈ રીતે મેનેજ કરવું, કઈ રીતના જમવાનો પ્લાન કરવું, આ બધું સારી રીતે જાણવા મળ્યું. અમારા સ્ટાફમાં શ્રી શક્તિ સર અને આશીષ મહેરા સર દ્વારા બહુ સારો સપોર્ટ મળ્યો છે. અમને ભણવામાં પણ બહુ મદદ કરી, સાથે સાથે એન્જોયમેન્ટ પણ ખૂબ જ આપ્યું છે. તો આ ટૂર માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ.